નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શહેરના સમા ખાતે આવેલી સર્વે નંબર 171 વાળી વિવાદિત જમીનનો મુદ્દો ફરી એકવાર ચગ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને આ જમીન પોતાની માલિકીની હોવાનો દાવો કરીને ગત રોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સહિતનાઓએ બનાવેલી ઓરડીને તોડી પાડી હતી. જે મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. એટલું જ નહીં, પરંતુ સમગ્ર મામલો સબ જ્યુડિસ હોવાને લીધે જવાબદારો સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા જ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્ય ભાણજી પટેલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક કર્મચારીઓ વિરુદ્ધ પોલીસમાં પણ અરજી કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમા ખાતે આવેલી રેવન્યુ સર્વે નંબર 171 વાળી જમીન સંપાદન કરી લીધી હોવાનો દાવો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયો હતો. પરંતુ જ્યાં સુધી આ કરોડો રૂપિયાની જમીન વેચવા સુધીની કાર્યવાહી થઈ ગઈ, ત્યાં સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રા માણતા રહ્યા હતા. કોર્ટમાં યોગ્ય રજૂઆત નહીં થવાની સાથે પુરાવા પણ સમયસર રજૂ ન કરાતા કોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવાને ફગાવી દીધો હતો. કોર્ટે સિવિલ દાવો કરનાર મૂળ જમીન માલિક સીવીબેન રાઠોડની તરફેણમાં યથાવત પરિસ્થિતિ જાળવવાનો મનાઈ હુકમ આપ્યો હતો. જ્યાં હાલના દાવેદાર ઉપેન્દ્ર અરગડે સહિતના અન્ય 3 પણ વાદી તરીકે જોડાઈ ગયા હતા. રવિવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ જેસીબી સાથે સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. જ્યાં ઉપેન્દ્ર અરગડે સહિતનાઓએ જમીનમાં બનાવેલી ઓરડીને તોડી પાડી હતી. જેને લઈને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ઉપેન્દ્ર અરગડે દ્વારા વોર્ડ નંબર 2ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ભાણજીભાઈ પટેલ સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. સમા 171 સર્વે નંબરમાં એ જગ્યા 2015માં અમે વેચાણ દસ્તાવેજથી ખરીદેલી હતી. આજે હું બોનાફાઇડ પરચેઝર છું. બોનાફાઇડ પરચેઝર કોઈ પણ જગ્યા ખરીદવા જાય તો ડોક્યુમેન્ટને ચકાસ કરે. એ પ્રમાણે અમે 2015માં સર્ચ રિપોર્ટ કઢાયો, વાંધા અરજી આપી. કોઈ પણ જગ્યાએ કશો વાંધો આવ્યો નહીં. એના પછી અમે રેવન્યુ રેકોર્ડમાં ગયા, દસ્તાવેજ નોંધાયો. દસ્તાવેજ નોંધ્યા પછી જ્યારે અમે લોકો પ્રોપર્ટી કાર્ડ માટે ગયા ત્યારે ખબર પડી કે ભાઈ કોર્પોરેશનનું નામ ચાલે છે એટલે નહીં થાય. અચ્છા, પ્રોપર્ટી કાર્ડમાં પણ અમે તપાસ કરી ત્યારે મૂળ ખેડૂત ખાતેદારનું નામ હતું એટલે જ દસ્તાવેજ શક્ય બન્યું. અમને એવું લાગ્યું કે ભાઈ કોર્પોરેશન જેવી સંસ્થા આટલી મોટી તો આપણે ન્યાયિક લડાઈ લડવી જોઈએ. એટલે 2015માં અમે કેસ દાખલ કર્યો કોર્પોરેશનની સામે. 9 વર્ષ આ સંપૂર્ણ કેસની સુનવાઈ થઈ અને 9 મે 2024ના રોજ અમારા તરફેણમાં નામદાર કોર્ટે ચુકાદો આપ્યો. એ ચુકાદો આવ્યા પછી કોર્પોરેશન એ અપીલમાં ગઈ એટલે કોર્ટે સ્ટેટસ કોનો ઓર્ડર આપ્યો કે યથાવત સ્થિતિ જાળવી રાખવી. જેનું માન અને મર્યાદા રાખીને અમે રાહ જોઈ કે ભાઈ જ્યારે પણ કોર્ટનો આગળનો ચુકાદો આવશે ત્યાં સુધી અમારે કોર્ટની મર્યાદા અને કોર્ટના નિયમોનું પાલન કરવું પડે. અને આજે આપણે ભારત દેશમાં સૌથી વધારે જો ટ્રાન્સપરન્સી ને સૌથી સારું જો કોઈ વસ્તુ હોય તો એ ન્યાયિક વ્યવસ્થા છે આપણી. એટલે એ વસ્તુની ગણતરીમાં અમે લોકોએ રાહ જોઈ. પરમ દિવસે શનિવારે અમને એવું ખબર પડી કે 2 નંબરના કોર્પોરેટર ભાણજીભાઈ પટેલ કોર્પોરેશનની કેટલીક ટીમને લઈને જેસીબી સાથે અમારા જગ્યામાં ગયા અને વિવિધ મીડિયાના માધ્યમથી એવી જાણ થઈ જેમાં એમણે એવું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે આ જગ્યાનો કબજો અમે પાછો મેળવ્યો છે. એટલે આ કોર્ટનો કન્ટેમ્પ્ટ થયો. કોર્ટે અમને ચુકાદો આપ્યો છે. કોર્ટે અમારા ચુકાદામાં સ્પષ્ટપણે લખ્યું છે કે કાયમી મનાઈ હુકમ કોર્પોરેશનને એમણે આપ્યો છે કે એ કોર્પોરેશન કોઈ દિવસ અમારી જગ્યામાં પ્રવેશી શકે નહીં. છતાં પણ એનું ઉલ્લંઘન કરીને એમણે આ વસ્તુ કરી. અને છેલ્લા કેટલાય દિવસોથી અમે જોયું કે અમારી પર વિવિધ પ્રકારના યેન કેન પ્રકારે છાંટા ઉડાડીને અમને એક એવું પિક્ચર બતાવવામાં, અમારા માટે એક એવું નેરેટિવ ઊભું કરવામાં આવે છે કે અમે ખૂબ ભૂમાફિયા કે એ પ્રમાણે છે. તો હું ફક્ત આપના માધ્યમથી જણાવવા માગીશ કે પ્રોપર્ટી કાર્ડ 1980માં બન્યું અને મારો જન્મ 1981માં થયો. એટલે મારા જન્મના 1 વર્ષ પહેલાં પ્રોપર્ટી કાર્ડ અસ્તિત્વમાં આવ્યું. ત્યારથી મૂળ ખેડૂત ખાતેદારનું નામ છે.
2015માં દસ્તાવેજ કર્યો ત્યાં સુધી કોર્પોરેશન ઊંઘતું હતું એમના કહેવા પ્રમાણે. અમે દસ્તાવેજ કર્યો, અમે ન્યાયિક લડાઈ લડ્યા. અમે કોઈ જગ્યાએ 9 વર્ષમાં એ જગ્યા પર કોઈ પોતાનો વસ્તુ હક એવું કંઈ સ્થાપિત ના કર્યું. જ્યારે અમે જીત્યા એના પછી અમે આ જે કંઈ પણ પ્રોસિજર કર્યું એ કર્યું. છતાં પણ એમણે આ કોર્ટના, નામદાર કોર્ટના હુકમનો અનાદર કરીને એ અંદર ગયા અને તોડફોડ કરી. એના માટે અમે લોકોએ આજે નામદાર કોર્ટમાં એમના વિરુદ્ધ, કોર્પોરેશનના કર્મચારીઓ વિરુદ્ધ, JCB ચાલક વિરુદ્ધ કન્ટેમ્પ્ટ દાખલ કરી છે. અને તેની સાથે સાથે માનનીય પોલીસ કમિશનર સાહેબ વડોદરાને એક અરજી આપી છે કે આ બાબતે ગુનો નોંધવો કે ટ્રેસપાસિંગ અમારા ત્યાં થઈને અમારી વસ્તુને નુકસાન પહોંચાડ્યું એ પણ કોર્ટનો ચુકાદો હતો એના ઉપર જઈને. એટલે આ બંને વસ્તુને અમે ન્યાયિક રીતે લડવા માટે અમે તૈયાર છીએ. અને હું ફરી એકવાર આપના માધ્યમથી દરેક લોકોને કહેવા માગું છું કે અમે ન્યાય લડીએ છીએ ફક્ત અમારા ચરિત્ર અને અમારી વસ્તુને બગાડવા માટે. આ કદાચ કોના કહેવા પર અમને ખબર નથી, પણ ખૂબ જ ખરાબ રીતે આ પ્રહાર થઈ રહ્યા છે. પણ અમને આ ન્યાયતંત્ર પર અને ભારતના લોકતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે અને અમે એ જ વસ્તુને આગળ ફોલો કરીશું. કોર્ટ જે કંઈ પણ હુકમ આગળનો આપશે એને અમે સર્વમાન્ય ગણીશું. હું ષડયંત્ર એની માટે નથી કહેતો, કારણ કે હું કંઈ એવો મોટો વ્યક્તિ નથી કે જેની માટે ષડયંત્ર કરવું પડે. હા, પણ કદાચ એવું બની શકે કે દુખે છે માથું ને કૂટે છે પેટ જેવી હાલત, મારા પર આંગળી ચીંદીને એમને કાંઈક ફાયદો થતો હોય, એમનો વેસ્ટેજ ઇન્ટરેસ્ટ એમને જ ખબર હોય. મને ફક્ત એટલું જાણવું છે અને હું એ ઓપન ફોરમમાં કહેવા તૈયાર છું કે જો આટલા જાગૃત કોર્પોરેટર આટલા વર્ષો હતા તો 2015થી 2024 એ જાગૃત કોર્પોરેટર ક્યાં હતા? 24માં જ્યારે પણ ચુકાદો આવ્યો અને એમને આ ચુકાદો નથી માન્ય તો એ લોકો અપીલ પર ગયા છે અને એ અપીલને અમે 100% સ્વીકારીએ છીએ. એની મર્યાદા રાખી છે, એમનો હક છે, અમે એમને પણ કોર્ટમાં જે કંઈ જવાબ આપીશું. પણ ફક્ત ને ફક્ત આ જગ્યાનું ન્યાયિક, એટલે આ સીધો મારી પર સવાલ નથી, આ એ ન્યાયતંત્ર પર એમનો સવાલ છે કે જે ન્યાયતંત્રએ, જે ઓનરેબલ કોર્ટે આ ઠરાવ કર્યો છે એ કોર્ટની વિરુદ્ધ એમણે આ વસ્તુ દર્શાવી છે કે એમને આવા કોર્ટના કોઈ પણ ચુકાદાઓ પર જરા પણ વિશ્વાસ નથી અને આ એમની કટુ માનસિકતા દર્શાવે છે, બીજું કાંઈ છે નહીં. આમાં કોણ હું છે ને આ વસ્તુને ખૂબ નોર્મલ રીતે જોઈ રહ્યો છું, કારણ કે હું ન્યાયિક લડાઈથી મારો કેસ જીત્યો છું. જ્યારે કોર્ટે, ન્યાયતંત્રએ મને ઇન્સાફ આપ્યો છે. આજે કોર્ટમાં મેટર ક્યારે ચાલે? જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે કોઈક મતભેદ હોય કે ભાઈ આ વસ્તુ મારી છે અને ન્યાયતંત્રનું કામ શું હોય કે એની દરેક ચકાસણી ઝીણવટભરી કરીને એ નક્કી કરે કે ભાઈ આમાં ખરી વાત કોની છે અને એ પ્રમાણે એમને ચુકાદો આપે. અમને કોર્ટે ચુકાદો આપ્યો તો અમે સર્વમાન્ય ગણીએ છીએ. અને એક મેં એમાં સાંભળ્યું કે એમણે 2-3 વાર કીધું કે દસ્તાવેજ અમારો છે, દસ્તાવેજ અમારો છે, અમે રજૂ છે, મારા ગાડીમાં પડ્યો છે. તો કદાચ એમણે અમારો હુકમ વાંચ્યો નથી. 2017માં નામદાર કોર્ટમાં કોર્પોરેશને આ પુરાવો રજૂ કર્યો છે. એવું નથી કે બાકી રહી ગયેલો હતો આ પુરાવો. 2017માં આ નામદાર કોર્ટમાં પુરાવો રજૂ થયો છે, પણ એ લોકો એ કમ્પ્લીટ ના કરી શક્યા કે આ દસ્તાવેજ સાચો છે, કોનો છે, હવે ચૂકવાય છે, કોને ચૂકવાય છે. અને સૌથી મોટી વાત, આ જે કંઈ પણ થયું એમાં હું બોનાફાઇડ પરચેઝર છું. મેં આજે શિવીબેન મંગળભાઈ શિવીબેન રાઠોડ પાસેથી આ જગ્યા વેચાણ દસ્તાવેજ કરીને લીધી છે. જ્યારે મેં લીધી છે, જે કંઈ પણ જો કદાચ ખોટું કર્યું એમને લાગતું હોય તો એ શિવીબેને કર્યું ગણાય. હું તો બોનાફાઇડ પરચેઝર છું. મેં સરકારી ડોક્યુમેન્ટ પર ધ્યાન આપીને 1980થી ચાલતા સરકારી ડોક્યુમેન્ટ પર ધ્યાન આપીને મેં જગ્યા ખરીદી છે. સંશોધનનો વિષય છે, તપાસનો વિષય છે. મને કદાચ એવું લાગે છે કે આપણે એવું કહીએ ને કે જાગૃત કાઉન્સિલર છે કે સારા કાઉન્સિલર છે. જો હું એ ભાઈને ઓળખતો પણ નથી, ના આજ દિન સુધી મેં એમને મળ્યો છું, ના અમારી કોઈ વાતચીત થઈ છે, પણ એમના કહેવા પ્રમાણે એમને લાગણી બહુ છે અને એમને ખૂબ દુઃખ થયું છે આ બધું થયું. તો હું એટલું કહીશ કે એ માણસે આખો ચુકાદો જે આવ્યો છે ને એ વાંચવો જોઈએ. જાગૃત નાગરિક ફક્ત સામે સવાલ ઉઠાવવાથી નથી થવાતું, એની સંપૂર્ણ હકીકત, એની સંપૂર્ણ માહિતી. કોર્પોરેશન ગઈ છે અપીલમાં. આ સબ જ્યુડિશિયલી મેટર છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 21/1 એની સુનાવણી છે. ત્યાં સુધી આ લોકો કશું કરી જ ના શકે. હું આજે તમારા માધ્યમથી જાહેર
બધા જ લોકોને આહવાન કરું છું, એમના કહેવા પ્રમાણે 20 કરોડને એક જ દિવસમાં 9 કરોડનો ફાયદો તમને થશે. 11 કરોડમાં આખી જગ્યા વેચવા તૈયાર છું. સાહેબ, આક્ષેપ લગાવવાથી કોઈ જગ્યા 20 કરોડની નથી થતી. અને હું આજે ફરી કહું છું અને સભાન અવસ્થામાં કહું છું કે 20 કરોડ ને એ જ ભાઈને હું એવું કહું છું 11 કરોડમાં હું તમને વેચાણ દસ્તાવેજ આપીશ, તમે 9 કરોડ બીજા નફો કરીને વેચજો. જ્યારે પણ મારો માલિકી હક સ્થાપિત થશે એ દિવસે એ તૈયાર છે 20 કરોડમાં ખરીદવા. સાહેબ, 20 કરોડની જગ્યા આજે પણ એ જગ્યાની કિંમત 6-6.5 કરોડ છે. મેં લીધી ત્યારે 80 લાખમાં લીધી, આજથી 10 વર્ષ પહેલાં. આજે કોઈ પણ ઘર મેં લીધું હોય એની મૂળ કિંમત, હું હમણાં કલાલી રહું છું તો મેં ઘર લીધું ત્યારે 65 લાખમાં લીધેલું, અત્યારે રિસેલમાં 1 કરોડ ને 40 લાખમાં જાય છે. એટલે મેં 2015માં 65 લાખમાં પચાવી પડેલું ઘર ગણાય. એ વખતની એ સ્થિતિની જે મૂળ કિંમત હોય એ ચૂકવીને એને ખેડૂતને આપીને અમે લોકોએ દસ્તાવેજ કર્યો છે. એટલે આ બધી માથાની વગરની વાતો છે, એને કોઈ તથ્ય નથી. અને હું ફરી 20 કરોડ માટે તો હું ખૂબ ખુશ થઈશ કે કોક મારા ભાઈ 9 કરોડ વધારે કમાશે, 11માં હું વેચવા તૈયાર છું. પ્રમુખ માંગણી હું ન્યાયિક તંત્ર પર ચાલવા માગું છું. મારે આજે તમારી સામે એની માટે આવવું પડ્યું કે કેટલાય સમયથી આ જ વસ્તુ ચાલ કરતી હતી કે ભાઈ આવી રીતે આ ખોટી રીતે ચાલી રહ્યું છે, આ ખોટી રીતે ચાલી રહ્યું છે. એનાથી કંટાળીને હું આજે મીડિયા સમક્ષ આવ્યો. મારે પણ એવું હતું કે ભાઈ જ્યારે પણ હું કોર્પોરેશન કે ભાઈ કોઈની પણ સામે જવું તો ન્યાયિક લડાઈ જ્યારે હું લડું છું, એક લડાઈ મેં જીતી છે, બીજામાં જે પરિણામ આવશે 20 તારીખે અમને ખબર પડશે. તો એની અમે રાહ જોતા હતા. પણ છેલ્લા કેટલાય ટાઈમથી આક્ષેપો જ ફક્ત, અને 20 કરોડની વાત ને કયા મોટા માથાઓની વાત ને અમે લોકોએ બધું ખરાબ કરી નાખ્યું. સાહેબ, મને એ નથી ખબર પડતી આ લોકો જ્યાં સુધી બધું થઈ જાય છે ત્યાં સુધી ઊંઘતા હતા. અને બીજી સૌથી મહત્ત્વની વાત, ચોર ચોરી કરે તો એ ઘરવાળા સામે ફરિયાદ દાખલ કરે કે આ ઘરમાં હું ચોરી કરવા ગયેલો, આ ઘરમાં બરાબર નહોતું. એમ ચોર ચોરી કર્યા પછી કોઈ દિવસ ઘરવાળા પર ફરિયાદ ના કરવા જાય. અમે લોકોએ કોર્પોરેશન પર ફરિયાદ કરી છે સાહેબ. અમે દાવો દાખલ કરેલો અને દાવો અમે જીત્યા છે. જો અમારે કોઈ બી સાંઠગાંઠ કે કોઈ બી જે પ્રમાણે કથિત વાર્તાઓ કરવામાં આવે છે એવું હોત તો અમે કોઈ દિવસ ન્યાયતંત્રમાં ના ગયા હોત. અમે ક્યારનું એ વસ્તુ પતાવી દીધી હોત. જો આવા સેટિંગો, અને આ બધા એમને જ ખબર છે, કારણ કે કદાચ એ કરતા પણ હશે, અમને તો એ પણ નથી ખબર. અમને તો એટલું જ ખબર છે કે ભાઈ કોઈ પણ વસ્તુને ન્યાયિક લડાઈથી, ન્યાયતંત્રની લડાઈથી, કોર્ટના માધ્યમથી આપણે લડવી જોઈએ. ભારતની મર્યાદામાં, ભારતના સંવિધાનને, દરેક વસ્તુને જોઈને અમે લોકોએ બધા જ પ્રયત્નો કર્યા ને આગળ પણ એ જે કંઈ પણ કોર્ટ ઓર્ડર લાવશે એને જ અમે ફોલો કરવાના છીએ. જે અમારો બી કોર્ટનો અધિકાર બી છે અને એમનો પણ છે. પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર કોર્ટે સીવીબેનની તરફેણમાં મનાઈ હુકમ આપ્યો હતો, તેમ છતાં પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ જમીનમાં બનાવાયેલી ઓરડીને તોડી નાખતા ભારે વિવાદ સર્જાયો છે. સમા જમીન વિવાદમાં કોર્પોરેશનના ચોક્કસ અધિકારીઓની ભૂમિકાની સાથે કેટલાક રાજકારણીઓની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું ખુલ્યું છે. એક તરફ રાજકીય સ્કોર સેટલ કરવા માટે એકબીજાને પછાડવાની હોડ લાગી છે, તો બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ પ્રકારની લીગલ મેટરોમાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, જે આખરે તો પ્રજાની મહેનતના ટેક્સના પૈસા જ છે, જેનો સીધો વેડફાટ દેખાઈ રહ્યો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.